હવે આપણે ગયા લેક્ચરમાં ગેલિલિયોનો નિયમ પણ જોઈ ગયા છે, જડત્વનો નિયમ પણ જોઈ ગયા છે. તો આજે આપણે જોવાના છીએ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. શું જોવાના છે? ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જોવાના છે. તો આ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ શું છે? જે ગેલિલિયોનો જડત્વનો નિયમ છે એ જ ન્યૂટનનો ગતિનો આધાર બિંદુ છે. શું છે એ તમે લખી લેજો, હું જે બોલું છું એ. તો અહીંયા ગેલિલિયોનો જડત્વનો નિયમ જ ન્યૂટનના નિયમનું આધાર બિંદુ હતું. તો એ નિયમ શું હતો? એ નિયમ હવે હું લખું છું, તમે લખી દો સાથે. દરેક પદાર્થ તેની સ્થિર, તમે જડત્વનો નિયમ જોયા છે, તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સૂર્ય ગતિની અવસ્થા જાળવી રાખે છે. એટલે જાળવી રાખે છે એનો મતલબ શું થઈ ગયો? દરેક સ્થિર અથવા સૂર્ય ગતિ એટલે અચળ ગતિ ચાલુ રાખે છે, જાળવી રાખે છે. દરેક પદાર્થ તેની સ્થિર અથવા પોતાની નિયમિત ગતિ ચાલુ રાખે છે જ્યાં સુધી તેના પર બાહ્ય બળ ના લાગે. એટલે અહીંયા બીજી રીતે આપેલું છે તમારી બુકના અંદર, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે. તો આ હતું ગેલિલિયોનો નિયમ. હવે તમને ખબર છે પદાર્થ સ્થિર હોય તો સ્થિર હોય એટલે એનો વેગ પણ ના હોય અને પ્રવેગ પણ ઉદ્ભવે નહીં. તો આ 0 થઈ ગયો પદાર્થ સ્થિર માટે. હવે નિયમિત ગતિ કરતું હોય એટલે અચળ વેગી ગતિ કરતું હોય. નિયમિત ગતિ એટલે નિયમિત ગતિ. તો નિયમિત ગતિ હોય એટલે વેગ શું હોય? અચળ હોય. વેગ અચળ, તો વેગ અચળ હોય તો પ્રવેગ 0 થઈ જાય. તો આના પરથી તમે એક વિધાન લખી લેજો. આ લખી દો, પછી નીચે વિધાન લખજો. પદાર્થ સ્થિર અવસ્થા કે નિયમિત સૂર્ય ગતિની અવસ્થા બંને શૂન્ય પ્રવેગ દર્શાવે છે. તો બંને માટે શું હોય છે? પ્રવેગ શૂન્ય દર્શાવે છે. હવે આગળ લખજો. આમ જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ પણ શૂન્ય હોય છે. હવે તમને ખબર છે બાહ્ય બળ, આપણે એક નિયમ જોવાના છે, એના પહેલા આપણે સૂત્ર યાદ છે, ખબર છે? F = ma. હવે 0 બાહ્ય બળ 0 કરી દઈએ, આ ભાગ 0 કરી દઈએ તો એ પણ શું થઈ જાય? 0 થઈ જાય. શું થઈ જાય? એ પણ 0 થઈ જાય છે. તો તમે આગળ વિધાન લખી શકો છો. જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય છે. અને બળ શૂન્ય ના હોય, ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય એટલે કે શૂન્ય ના હોય તો તેનો પ્રવેગ અશૂન્ય હોય છે, ≠ 0 હોય છે. તો ફરીથી વિધાન બોલું છું, તમે લખી લેજો. જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય છે. અને જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય ના હોય એટલે કે બાહ્ય બળ લાગતું હોય તો તેનો પ્રવેગ અશૂન્ય હોય છે. તો નિયમ લખી લેજો. હવે નિયમ લખજો સાથે સાથે. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ લખજો. તો નિયમ શું થશે? જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી નિયમિત વેગ અથવા અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ હતો ન્યૂટનનો પહેલો નિયમ. આ નિયમ છે ન્યૂટનનો પહેલો નિયમ. એ શું છે? ખાલી બળની વ્યાખ્યા આપે છે. શું આપે છે? બળની ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે. શું આપે છે? પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે. એની મર્યાદા શું છે? મર્યાદા એ છે કે એનું બળનું મૂલ્ય નથી આપતું. એની મર્યાદા છે. તો બળ વિશે પણ જોઈ લઈએ. બળ શું કહેવા માંગે છે? તો બળ એવું કહેવા માંગે છે, જો ભૌતિક રાશિના કારણે, તમે લખજો, હું બોલું છું,
તમને ખબર છે બળ વિશે, ભૌતિક રાશિના કારણે સ્થિર પદાર્થ હોય અને તમે અહીંયા ધક્કો મારો એ શું છે? બળ છે. પદાર્થ પર ગતિમાં લાવે છે. સ્થિર પદાર્થ હોય અને તમે પાછળથી ધક્કો મારો અને ગતિમાં આવી જાય તેને શું કહે છે? બળ કહે છે. તો ભૌતિક રાશિના કારણે એટલે બળ શું છે? કોઈ ભૌતિક રાશિના કારણે, આ ભૌતિક રાશિના કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે છે અને અથવા ગતિમાન ગતિ કરતા પદાર્થના વેગમાં ફેરફાર થાય છે. તે રાશિને શું કહે છે? બળ કહે છે. આ થઈ ગયું. તો આટલે વિડીયોને પોઝ કરીને લખી દેજો. બળની વ્યાખ્યા ફરીથી બોલું છું. જો આ બળ છે એ કોઈ ભૌતિક રાશિ છે. આ ભૌતિક રાશિના કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે અથવા ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય, આવી ભૌતિક રાશિને શું કહે છે? બળ કહે છે. સ્થિર પદાર્થ હોય તો સ્થિર પદાર્થ પર હંમેશા ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. આપણે બેઠેલા હોય કે ઊભા હોય તો આપણે સ્થિર જ છીએ. સ્થિર હોય તો પણ શું લાગે? ગુરુત્વાકર્ષણ બળ તો લાગે છે. ગુરુત્વાકર્ષણ બળ તો દરેક જગ્યાએ લાગે જ છે. ગુરુત્વાકર્ષણ બળ તો લાગે છે. હવે ગતિમાં હોય શું હોય? ગતિમાં હોય તો તમને ખબર છે કે ઘર્ષણ બળ લાગે. તો ઘર્ષણ બળ લાગે ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ એ કયા ઘન પદાર્થોની વચ્ચે લાગે છે? જ્યારે શાંતા બળ કઈ પ્રવાહી વચ્ચે લાગતું હોય છે. આ થઈ ગયું. હવે એક ઉદાહરણ લઈએ તો માની લો કે અહીંયા કોઈ ટેબલ છે. શું છે? ટેબલ. આ ટેબલ છે અને એના પર તમે કોઈ પુસ્તક એવું કંઈ મૂકેલું છે, પુસ્તક જેવું. તો હવે આ પુસ્તક સ્થિર છે. હવે તમને ખબર છે કે આ પુસ્તક સ્થિર છે એનું કારણ પણ અહીંયા એક બળ તો લાગતું હોય છે. જમીન તરફ આપણે ઊભા હોય તો આપણું ઊભા છીએ એનું કારણ કે જમીન તરફ કોઈ બળ લાગે છે. અહીંયા જમીન તરફ કોઈ બળ લાગતું હશે તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ એટલે વજન બળ લાગે છે, એનું mg. આ ગુરુત્વ પ્રવેગ અને દર એનો પદાર્થનો દર એટલે એમ થઈ ગયું. તો વજન બળ લાગે છે નીચે તરફ. તો આ વજનના કારણે આ ટેબલને તોડીને નીચે આવી જવું જોઈએ. શું કરવું જોઈએ? આ ટેબલનો ભાગ છે એને તોડીને આ પુસ્તક નીચે આવી જવું જોઈએ. આ એટલું બળ લાગતું હોય તો. પણ અહીંયા એટલું બળ લાગતું નથી. તો એની બળની વિરુદ્ધ દિશામાં પણ ટેબલ દ્વારા પુસ્તક પર શું લાગે છે? n એટલે કે લંબ બળ લાગે છે. શું લાગે છે? આ લંબ બળ લાગે છે. એના લીધે ટેબલ દ્વારા પુસ્તક દ્વારા ટેબલ પર એટલે અહીંયા પદાર્થ સ્થિર રહે છે. નીચે પણ નથી આવતો, ઉપર પણ નથી જતો. જો એક જ બળ લાગતું હોય તો કાં તો નીચે આવી જાય કાં તો ઉપર જતો રહે. આ થઈ ગયું. હવે આ થઈ ગયું. તો આ બંને બળ કેવા હશે? સમાન હશે. n ઇઝ ઇક્વલ ટુ ડબલ. શું હશે? બંને મૂલ્ય સમાન હશે. મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ એટલે બળ 0 થઈ જાય. એટલે ઉપર ના જાય કે નીચે ના જાય. તેથી પદાર્થ સ્થિર રહે છે. શું થાય છે? તેથી પદાર્થ સ્થિર રહે છે. આ થઈ ગયું. અચળ વેગી કાર કોઈ ગતિ કરે છે. આ તો સ્થિરની વાત કરી. હવે ગતિની વાત કરીએ તો માની લો કે અહીંયા તમને ખબર છે ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે. પણ અચળ વેગી ગતિ કરતો હોય. શું કરતો હોય? અચળ વેગી ગતિ કરતો હોય તો માની લો કે અહીંયા કોઈ કાર છે. આ શું છે? કાર છે, ગતિ કરે છે આગળની તરફ. તો વેગ ગતિ કરે છે. જેટલા વેગથી ગતિ કરતો હોય એટલે જેટલું બળ લાગતું હોય એટલું જ ઘર્ષણ બળ લાગે. શું લાગે? ઘર્ષણ બળ. તો આ શું કહેવાય? અચળ વેગી ગતિ કરે છે. શું થાય? એન્જિન દ્વારા બળ લાગે. અહીંયા કાર હોય તો કારના એન્જિન દ્વારા તમે રેસ આપો છો, એના લીધે બળ વધતું જશે. અને આ સપાટી છે, રોડ એ સપાટી છે. તો અહીંયા ટાયર ખરબચડું હોય છે, રોડ ખરબચડું હોય છે. એના કારણે શું લાગતું હોય છે? ઘર્ષણ બળ લાગતું હોય છે. તો આ ઘર્ષણ બળ જો કારના એન્જિન દ્વારા જેટલું બળ ઉત્પન્ન થતું હોય એટલું ઘર્ષણ બળ લાગુ પડતું હોય તો બંને બળનો સરવાળો કરો તમે તો આ કુલ બળ પરિણામી બળ ઇઝ ઇક્વલ ટુ એન્જિનનું બળ પ્લસ ઘર્ષણ બળ. એક પ્લસ અને એક માઇનસ તો શું થઈ જાય? 0 થઈ જાય. તો અચળ વેગી ગતિ કરે. આ થાય. હવે તમે બસમાં ઊભા હોવા છો. આ બસમાં ઊભા હોય છો તમે. આ બસ જતી હોય છે અને તમે ઊભા હોય છો એટલે કે બસ પણ ઊભી છે. હવે બસ જ્યારે ચાલુ હોય છે અને એ શું થાય? ગેર પાડીને આગળ જવા દેશે. શું થાય છે? ગેર પાડીને આગળ તરફ જાય છે એટલે વ્યક્તિ આગળ ગતિ કરે છે એટલે તમે પાછળ ફેંકાવશો. શું થાય છે? પાછળ ફેંકાવશો એટલે ફેરફારનો વિરોધ કરે છે. તમારે શું કરવાનું હતું? તમે સ્થિર હતા, બસ પણ સ્થિર હતી. હવે બસ શું કરે છે? ગતિમાં આવે છે. ગતિમાં આવી એટલે એ શું કરે? પાછળ પણ બળ લગાવે. શું કરે? પાછળ પણ બળ લાગે ત્યારે તમે સ્થિર થો. તમે ગતિના લીધે પડી જાઓ. શું થાય? પડી જવાય. તો વધારે ઝડપથી જો ફોર્સ લાગે તો તમે એકદમથી નીચે પડી જાઓ છો. અહીંયા હવે ફેરફારનો વિરોધ કરવા માટે એ શું કરે છે? પાછળ તરફ ધક્કો લગાવે છે. અહીંયા હવે તમારે સ્થિર રહેવું જોઈએ. તમને ખબર છે સ્થિર રહેવા માટે બળ 0 થવા જોઈએ. તો માની લો કે તમારે આ એન્જિન દ્વારા સપોઝ એક ઉદાહરણ દ્વારા સમજાવું તો અહીંયા
તો બળ લાગે છે એન્જિન દ્વારા, તો આગળ તરફ લાગે છે, આ બળ લાગ્યું એન્જિન દ્વારા. હવે તમારે ઘર્ષણ બળ જેવું જ માની લેવાનું, અહીંયા કોઈ બળ લાગવું જોઈએ, અહીંયા ઘર્ષણ બળ જેવું. તો અહીંયા પાછળ બળ લગાવે છે, શું થાય છે, તો એ આગળ જેટલું બળ લાગે છે એટલું પાછળ લાગે તો પરિણામે બળ 0 થાય, તો તમે અહીંયા સ્થિર રહી શકો છો બળ બસના અંદર. તમે એ રીતના બાઇકના પાછળ તમે રીલ્સ જોઈએ છે શોર્ટ્સ બોટ્સના અંદર, યુટ્યુબના અંદર. તો અહીંયા બાઇક ઉપર બેઠેલા હોય છે, બાઇક ઉપર, ત્યારે ભાઈ રીતનો રીલ્સ વધારે આપે છે, ત્યારે પાછળની જે ચૂપડી બેઠેલી હોય છે એ એકદમ નીચે પડી જાય છે. તો આ બળના કારણે એક આગળ જોરથી બળ લાગે છે, તો એટલું પર પાછળ બળ લાગે છે. એ ફેરફારનો વિરોધ કરવો જોઈએ. તો અહીંયા તમે સ્થિર હોય તો ગતિમાં આવી જશો, અને ગતિમાં બસ હોય, શું હોય, ગતિમાં બસ હોય તો શું થાય છે, ગતિમાં બસ હોય તો બ્રેક લગાવે છે, તમે આગળ તરફ આવી જાય, શું થાય છે, આ બ્રેકના કારણે વિરુદ્ધ દિશામાં પાછળની તરફ બળ લાગે છે. જ્યારે તમે બ્રેક લગાવે છે બસ, તમે આગળની તરફ બળ લગાવે છે, એટલે શું થાય છે, પરિણામી બળ 0 થતું જાય છે. તો આ રીતના આ ફેરફારનો વિરોધ થતો હોય છે, આગળ અને પાછળ બળની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય છે બ્રેકના કારણે, બળના કારણે. તો વિડીયોને શું કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરી લેજો. અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને વિડીયોની જે ટેલિગ્રામ ચેનલની લિંક જોવા મળશે, તેને પણ જરૂરથી જોઈન કરી લેજો. અને તમારે કોઈ પણ ચેપ્ટરની પ્લેલિસ્ટ જોવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી હશે, ચેપ્ટરનું નામ લખેલું હશે, એની નીચે યુટ્યુબનું સિમ્બોલ હશે, એના પર ટિક કરશો એટલે તમે આખા પ્લેલિસ્ટમાં જતા રહેશો અને આખા વિડીયો જોઈ શકો છો બધા.